નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રના ઔદ્યોગિક એકમોમાં નોકરી માટે રોજગાર કચેરી દ્વારા રોજગાર મેળો યોજાયો। મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનોએ નસીબ અજમાવ્યું। 2014માં શરૂ થયેલ સફાઈ અભિયાન આજે 11 વર્ષ પછી પણ નિષ્ફળ દેખાય છે। જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ બંને વર્ષના સફાઈના અહેવાલ સાથે તંત્રનું દોરે છે ધ્યાન। ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત વિઠ્ઠલ બાપુની 8મી પુણ્યતિથિ નિમિત્તે સમાધિ પૂજન, પ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા। અને જૂનાગઢ શહેરમાં કાર્યરત 8 થી 9 સ્પાની પોલીસે કરી સરપ્રાઇઝ વિઝિટ। ગોરખ ધંધા તો ન પકડાયા, પરંતુ પોલીસના નિયમોનો ભંગ થતા પોલીસે કરી કાર્યવાહી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ બહુમાળી ભવનમાં આવેલ રોજગાર કચેરી ખાતે આજે ઔદ્યોગિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ અને રાજકોટની કેટલીક કંપનીઓમાં ઇલેક્ટ્રિશિયન, ટેકનિશિયન અને મિકેનિકલ, વેલ્ડર સહિતની પોસ્ટ ભરવાની હોય. રોજગાર કચેરીના માધ્યમથી જુનાગઢ જિલ્લાના બેરોજગાર યુવાનોને તક મળે તે માટે આ આયોજન હાથ ધરાયું હતું. રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર દીપક મોઢાએ કહ્યું કે જુનાગઢની મધર ડેરી તેમજ રાજકોટની કંપનીમાં નોકરી મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ રોજગાર મેળામાં ભાગ લીધો હતો. સમયાંતરે આ કચેરી દ્વારા રોજગાર મેળા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાંથી અનેક બેરોજગાર યુવક યુવતીઓને સારી એવું નોકરી એટલે કે પ્લેસમેન્ટ મળે છે અને તેઓ તેમની કારકિર્દી બનાવી શકે છે. આજે રોજગાર મેળામાં ભાગ લેવા આવેલ જિલ્લાભરમાંથી આવેલા ઉમેદવારોને રોજગાર અધિકારી શ્રી દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ને પ્લેસમેન્ટમાં કેવી રીતે એપ્લાય થઈ શકાય તેની જાણકારી પણ આપવામાં આવી હતી. આ રીતે જુનાગઢમાં આજે રોજગાર મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો ને ઘણા બધા બેરોજગાર યુવાનોનું નસીબ ચમક્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે. હું દીપક મોઢા, પ્લેસમેન્ટ ઓફિસર, રોજગાર કચેરી જુનાગઢ. આજે અમે ભરતી મેળાનું આયોજન કરેલું છે, જેમાં 2 કંપનીઓ પાર્ટિસિપેટ કરે છે. એક આપણી લોકલ કંપની છે મધર ડેરી, જેમાં 3 ટેકનિશિયન લેવલની વેકેન્સીસ છે. એમાં આઈટીઆઈ ફિટર, ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ ઇલેક્ટ્રિકલ વાળા એલિજિબલ છે. બીજી કંપની આપણી સાથે જે છે રાજકોટ બેઝની કંપની છે મહાવીર એન્ટરપ્રાઇઝ. એમાં 50 કરતાં વધુ જગ્યાઓ છે. એમાં ધોરણ 10 થી લઈ અને સ્નાતક સુધીના કોઈ પણ ઉમેદવાર ભાગ લઈ શકે છે. એમાં મશીન ઓપરેટરથી લઈ અને સુપરવાઇઝર લેવલ સુધીની અલગ અલગ જગ્યાઓ છે. બંને કંપનીઓમાં ભાગ લેવા માટે જુનાગઢ જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી આજે લગભગ 100 થી વધુ ઉમેદવારોએ ઉપસ્થિત છે. બંને કંપનીઓમાં ઇન્ટરવ્યૂ ઓનગોઈંગ છે. ઇન્ટરવ્યૂ પૂર્ણ થયેથી પ્રાથમિક પસંદગીનો દાગ આજે જ આવી જશે. બીજું, જિલ્લાના રોજગાર વાંછુ ઉમેદવારોને જિલ્લા રોજગાર વિનિમય કચેરીની આવી સેવાઓનો લાભ લેવા માટે હું રિક્વેસ્ટ કરું છું. પ્લસ જુનાગઢ જિલ્લાના નોકરીદાતાઓને પણ આ કચેરીની સેવાઓનો લાભ લેવા માટે હું રિક્વેસ્ટ કરું છું. મારું નામ વાઢેલ વિજયભાઈ પરબતભાઈ. આજે જિલ્લા રોજગારી કચેરી જુનાગઢ બહુમાળી ભવને અમે ઇન્ટરવ્યુમાં આવ્યા છે. ભરતી મેળો છે. મહાવીર એન્ટરપ્રાઇઝ અને જુનાગઢ મધર ડેરી દ્વારા ભરતી મેળો કરવામાં આવ્યો છે. ત્યારે બહોળી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા છે અને બધાનું ઇન્ટરવ્યુ ચાલુ છે. મેં પોતે પણ મારા ડોક્યુમેન્ટ આપ્યા છે અને મારું ઇન્ટરવ્યુ લેવાનું છે. ઇલેક્ટ્રિશિયન, ટેકનિશિયનની જગ્યા છે, એમાં મેં ઉમેદવારી નોંધાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા ત્યારે 2014માં તેમણે સ્વચ્છ ભારતનો નાદ ગુંજતો કરીને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા હાકલ કરી હતી અને એ સમયે જાણે કે ગાડરિયો પ્રવાહ હોય તેમ મોટી સંખ્યામાં લોકો સ્વચ્છતા તરફ આગળ વધ્યા હતા.
કમનસીબીની બાબત એ છે કે આજે 11 વર્ષ પછી પણ જુનાગઢની વાત કરીએ તો જુનાગઢમાં સ્વચ્છતાના નામે હજુ મીંડું જોવા મળે છે. ભવનાથ તીર્થક્ષેત્રમાં કોર્પોરેશન સફાઈ કરે છે, વહીવટી તંત્ર દ્વારા શિવરાત્રિના મેળાની સમીક્ષા અને તૈયારીઓ થઈ રહી છે. આમ છતાં ઠેક ઠેકાણે ખૂણામાં કચરાઓ પડ્યા છે, પ્લાસ્ટિક પડ્યા છે અને ગાય આ કચરો ખાઈ રહી છે. ગાય પ્લાસ્ટિક ન ખાય તેવી બુમરેંગ આપણે કરીએ છીએ, પરંતુ પ્રવાસન તીર્થક્ષેત્ર એવા ભવનાથમાં સોનાપુર પાસે ઊભી કરેલી ચેકપોસ્ટ માત્ર કાગળ ઉપર રહી તેવું લાગી રહ્યું છે. મોટી માત્રામાં પ્લાસ્ટિક પણ ભવનાથમાં એકત્રિત થાય છે અને સફાઈ પણ નિયમિત થતી નથી, જેને કારણે જ્યારે સફાઈ થાય છે ત્યારે સફાઈ કામદારો કચરો એ ખૂણામાં ઠાલવી દે છે, જે ઉપાડવા માટે કોઈ કામગીરી કરાતી નથી અને સરવાળે ગાય વાછરડા જેવા અબુલ પશુઓ આ કચરો ખાઈને પોતાના આરોગ્ય ઉપર ખતરો ઊભો કરે છે. મેળા બાબતે અપેક્ષા તો ઘણી બધી છે શિવરાત્રિના મેળામાં, પણ અમારી અપેક્ષા કરતાં જે માનનીય કલેક્ટર સાહેબ છે અને જે તંત્ર છે, તંત્ર અત્યારથી જ બધી પોતપોતાની કામગીરીને લાગી જાય છે. શિવરાત્રિના મેળાને હજી 2 મહિનાની વાર છે, એ 2.5 મહિનાની વાર છે, પણ તંત્ર અત્યારથી જ એટલું બધું ઓલામાં છે પોતાના કામમાં કે ભાઈ હરેક દુકાનદાર, હરેક ધંધાદારા, ગેસ્ટ ધર્મશાળા દ્વારા કલેક્ટર સાહેબ પોતાની પર્સનલ મિટિંગ કરે છે ભવનાથ મંદિરની અંદર અને બધાને કહીએ છે સ્વચ્છતા અભિયાન. એના સિવાય કોઈ રોડ રસ્તામાં આજુબાજુમાં કોઈ સાઈડમાં કોઈ વાહનો પાર્કિંગ ના થવા દે, ઓલું ના થવા દે, જેથી કરીને કોઈ પબ્લિકને આવવા જવા વાળાને કોઈને તકલીફ ના પડે. એટલે તંત્ર અત્યારથી પોતાની કામગીરીમાં ને એમાં જે કાંઈ શિવરાત્રિના મેળામાં આયોજન હોય છે એ આયોજનમાં પોતે અત્યારેથી જ પોતાની કામગીરી દેખાડે છે. अभी तो क्या तो रोड पे झाड़ू मारने टाइम होता नहीं था. अच्छा साफ सुथरा. अभी तो मेला है तो क्या तैयारी चल रही है? मेले की तो सब तैयारी होएगी ना, जो अपने अखाड़े द्वारे के होते हैं, आसन है, पानी है, भोजन है, साधु संत आएंगे, जाएंगे, खाएंगे, पिएंगे, रहेंगे और भजन करेंगे. क्या आप जैसे भगत सेवक भी आएंगे, वो भी सेवा करेंगे. तेरा तो होएगा था, जोड़े लगे नहीं सब साधु संतों के. તો દર્શક મિત્રો, આ હતા 2025ની સાલના વિડીયો. આપણે વાત કરવાની છે 2014ની સાલની, કે જ્યારે જુનાગઢના મેયર તરીકે જીતુભાઈ હિરપરા અને મહેન્દ્રભાઈ મશરૂ જેવા સંનિષ્ઠ આગેવાનો હતા, ત્યારે જુનાગઢમાં સફાઈ અભિયાન શરૂ કરાતું હતું. છાસવારે આ અધિકારીઓ હાથમાં ઝાડુ લઈ કાળવા ચોક, ગાંધી ચોક, ભવનાથ જ્યાં નક્કી થયું હોય ત્યાં સફાઈ અભિયાન કરતા હતા, પરંતુ આ સફાઈ અભિયાનનું કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી. તે 2025ના કચરાને જોઈને સ્પષ્ટ બને છે. અહીં જાગૃત થવા માટે ભાષણો આપવામાં આવે છે, કેટલાક ગાડીઓની તલાશી લેવામાં આવે છે, પ્લાસ્ટિકની બોટલ હોય તો કાઢી લેવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ ત્યાં ને ત્યાં છે. જંગલ સફાઈ માટે પણ વન વિભાગે ચેકિંગ અને જાગૃતિ સભર કાર્યક્રમો યોજ્યા હતા, પરંતુ પરિણામ હજુ સુધી કોઈ સારી ફલશ્રુતિ મળી નથી. જ્યાં જંગલ છે ત્યાં કચરો છે, જ્યાં પ્રવાસન સ્થળ છે ત્યાં પણ કચરો છે. જાગૃતિ લાવવા માટેનો આ યોગ્ય માર્ગ નથી તેમ નાગરિકો માને છે અને હજુ કડક દંડની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવું સ્પષ્ટપણે નાગરિકો જણાવી રહ્યા છે. કરીને અને જુનાગઢને સ્વચ્છ કરવા માટે જે સંકલ્પ કર્યો છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે, આવકાર્ય છે. જુનાગઢની તમામ જનતાને હું વિનંતી કરું છું કે આ એક નાના માણસોએ કરેલી શરૂઆત, એક દીપ પ્રજ્વલન કરીને શરૂઆત કરી છે, તો ઉચ્ચ કક્ષા સુધી આ બધા જ લોકો આ પ્રયોગ કરે અને જુનાગઢને સ્વચ્છ કરવા માટે પોતાનું યોગદાન આપે. એ જ રીતે ઝાંઝરડા રોડ ઉપર આવેલ મોટા મંદિર ખાતે પણ ગૌસ્વામી નવનીત રાયજી મહોદયના અધ્યક્ષ સ્થાને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે સવારે 9 કલાકે પુષ્ટિ માર્ગીય સોશિયલ ગ્રુપ અને નવનીત રાયજી બાવાશ્રી તેમજ ગૌસ્વામી અંજન રાયજી બાવાશ્રીના અધ્યક્ષ સ્થાને હવેલી વિસ્તારમાં સામૂહિક સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ તકે મેયર જીતુભાઈ હિરપરા, કોર્પોરેટર રાકેશ ધુલસિયા, શિલ્પાબેન જોશી, સુબોધનગરના વૈષ્ણવ ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જરા પણ શરમ રાખ્યા વગર તમામ અગ્રણીઓએ હાથમાં ઝાડુ, તગારા અને પાવડા સહિતના સાધનો લઈને આ વિસ્તારમાંથી 2 ટ્રેક્ટર જેટલો કચરો એકત્રિત કર્યો હતો અને સાથોસાથ કચરાનો નાશ પણ કર્યો હતો. ગૌસ્વામી અંજનરાયજી બાવાશ્રીને લોકોને પોતાના ઘર અને વિસ્તારમાં પણ સફાઈ કરવી જોઈએ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અભિયાનને સફળ બનાવવું જોઈએ તેવો સૂર રજૂ કર્યો હતો. આજે આપણી સ્થિતિ એવી છે કે બહારના લોકો જ્યારે આવે છે એ કહે ભાઈ દેશમાં બહુ ખરાબી, બહુ કચરો હોય છે,
તો એ આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. ટીમ્બાવાડીમાં અમે એ અમારી સાથે હતા અને ત્યાં કાર્યક્રમ કર્યો. તો એ રીતે આપનો બધાનો સહકાર સહયોગ, મારા સંજયભાઈએ તરત કહ્યું કે ભાઈ અમે તરત આપ લોકો કચરો સ્વચ્છતા કરો, કાઢો, એના માટે અમે વ્યવસ્થા કરશું. તો આપણે બધા મળી આ કાર્યક્રમ કરીએ અને જે છે તે સ્વચ્છ ભારત થાય એટલું કહ્યું. સ્વચ્છ ભારત અભિયાનથી હું બહુ પ્રભાવિત થયો છું અને અમારા સોશિયલ ગ્રુપના કાર્યકરો પણ બધા પ્રભાવિત થયા છે. અને આપણું ભારત એકદમ સ્વચ્છ થાય અને વિશ્વમાં એક સ્વચ્છતા મોડેલ તરીકે તરી આવે તેવી આશા સાથે આજથી અમે આપણે ઝુંબેશનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ અને ઠેર ઠેર અનેક કાર્યક્રમો સ્વચ્છતાના કરશું. અલબત્ત આ સમગ્ર કચરા અને સમગ્ર સફાઈ અભિયાનમાં માત્ર સરકારનો વાંક ન કાઢી શકાય. આપણે પણ સતર્ક રહેવું જોઈએ, આપણે પણ જાગૃત થવું જોઈએ. આપણે કચરો નાખીએ છીએ ત્યારે ત્યાં કચરો એકત્રિત થાય છે, સફાઈ કામદારો ઉપાડતા નથી એ બીજી બાબત છે. પરંતુ હકીકતમાં કોઈ પણ પ્રવાસી હોય, કોઈ પણ નાગરિક હોય, તેમણે જાહેરમાં કચરો ન નાખવો જોઈએ. GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ આ બાબતનું સમર્થન કરે છે. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જેલની અંદર બંધ કરેલા ખેડૂતોને મળવાનો એક કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ પોલીસે જેલમાં મળવા દેવાની મંજૂરી ન આપતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિફર્યા હતા અને તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપાનું જંગલ રાજ ચાલે છે. અમને જેલમાં ખેડૂતોને મળવા દેવાની મંજૂરી આપવામાં ના આવી અને શા માટે ન આપવામાં આવી તેનું કોઈ લેખિત પણ કારણ સત્તાધીશો દ્વારા આપવામાં આવતું નથી. ખરેખર ગુજરાતના ખેડૂતોએ હવે બાંયો ચડાવીને બહાર આવવું જોઈએ અને સરકારની સામે જલદ આંદોલન કરવું જોઈએ તેવો સૂર વિસાવદર અને ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો રહ્યો હતો. આટલી હદે તાનાશાહી ગુજરાતની અંદર થઈ છે કે એક તરફ ખેડૂતોના મુદ્દા ઉપર લડાઈ લડતા નિર્દોષ ખેડૂતોને માર માર્યો, બીજું એમની ઉપર એફઆઈઆર કરી, ત્રીજું એમને જેલમાં પૂર્યા અને ચોથો અત્યાચાર કે કોઈ આગેવાન જ્યારે આ ખેડૂતોને મળવા જેલમાં જવા માગે છે તો આગેવાનને પણ રોકવામાં આવે છે. આ ગુજરાતમાં ભાજપની તાનાશાહીની હદ થઈ ચૂકી છે. આ તાનાશાહી, આ ગુંડાગીરી, સત્તાના અભિમાન સામે અમે બધાએ એકજૂટ બની અને લડી રહ્યા છીએ. જેલમાં જે ખેડૂતો બંધ છે એમની સાથે અમારો પૂરેપૂરો સપોર્ટ છે. જે ખેડૂતો જેલમાંથી છૂટ્યા છે એમને ગઈકાલે જ અરવિંદ કેજરીવાલજી રૂબરૂ મળ્યા, એમના પરિવારજનોને મળ્યા, એમની હિંમતને બિરદાવી અને આશ્વાસન આપ્યું છે. પણ ફરી એ જ સવાલ કે જેલ તંત્ર કોના ઇશારે અથવા ભાજપના કયા નેતાના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો ન મળવા જોઈએ? મારે ભાજપની કોઈ કારણ જેલમાં મળવા જવા નહીં દેવાનું કોઈ કારણ અત્યાર સુધી આપવામાં આવ્યું નથી. બસ નહીં મળવામાં આવે. અમે એમ પૂછીએ છીએ કે ગુજરાતના ખેડૂતોને અરવિંદ કેજરીવાલ મળે એમાં ખોટું શું છે? અને હું તો ત્યાં સુધી કહીશ કે જો અરવિંદ કેજરીવાલને ખેડૂતોને મળવા ન દેવા હોય તો ભાજપના નેતા જઈ અને ખેડૂતોના હાલચાલ પૂછી આવે જેલમાં. તમારે ભાજપના નેતાઓએ ખેડૂતોને મારવો છે, જેલમાં પૂરવા છે, મળવું નથી. અને જે માણસ અરવિંદ કેજરીવાલ ખેડૂતોના હામી બનવા માટે થઈને અહીંયા છેક આવ્યા છે એને મળતા રોકવામાં આવે છે એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અમે જેલમાં બંધ રાજુભાઈ કરપડાના પિતાશ્રી છે એમના માધ્યમથી મુલાકાતની કોશિશ કરી રહ્યા છે, તો એ મુલાકાત માટે પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. કુલ મળીને દાદાગીરી ઉપર ભાજપની સરકાર ઉતરી આવી છે. ખેડૂતો ઉપર જુલમ કર્યા પછી ખેડૂતોને નહીં મળવા દેવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે અમારી એટલી જ વિનંતી છે કે ગુજરાતભરના લોકો ભાજપની આ દાદાગીરી, આ તાનાશાહી અને સત્તાના અહંકારને ઓળખે અને ગુજરાતના ખેડૂતો પોતે જાગૃત બની અને આગળ આવે. જૂનાગઢમાં કોમી એકતાના ઉદાહરણ સમાન ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત વિઠ્ઠલ બાપુની 8મી પુણ્યતિથિની આજે ઉજવણી થઈ હતી. વહેલી સવારથી દાતાર સેવકો શિયાળાની ઠંડીમાં દાતાર ટેકરીએ પહોંચ્યા હતા, જ્યાં મહંત ભીમ બાપુએ વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન અર્ચન અને આરતી કરીને વિઠ્ઠલ બાપુએ આ સંસ્થાના આ જગ્યાના વિકાસ માટે જે યોગદાન આપ્યું છે તેની સરાહના કરી હતી. દરમિયાન આજે વિઠ્ઠલ બાપુની 8મી પુણ્યતિથિ નિમિત્તે સમાધિ પૂજન, પ્રસાદ અને રાત્રિના સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વર્તમાન મહંત ભીમ બાપુએ કહ્યું કે ઉપલા દાતારની જગ્યા ખાતે દાતારનો ઉર્ષ હોય કે વિઠ્ઠલ બાપુ કે પટેલ બાપુની પુણ્યતિથિ હોય, સૌરાષ્ટ્રભરમાંથી આ જગ્યાના સેવકો ઉપલા દાતાર ખાતે ઉમટી રહેતા હોય છે અને તમામ લોકો માટે પ્રસાદ અને આનુષાંગિક વ્યવસ્થા દાતાર સેવકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. 35 વર્ષ સુધી પટેલ બાપુએ ઉપલા દાતારનું સંચાલન કર્યું, ત્યારબાદ વિઠ્ઠલ બાપુએ પણ આ જગ્યાનો વિકાસ કર્યો છે. હવે મારી જવાબદારી છે કે આ બંને મહંતોના અનુશાસન સાથે આપણે આગળ વધીએ. તેમણે દાતાર સેવકોના સહકારનો આ તકે આભાર માન્યો હતો. આ જૂનાગઢ ઉપલા દાતારની જગ્યા છે. દાતારની 1000 વર્ષની પુરાણી જૂની જગ્યા છે. આજે દાતાર બાપુની જગ્યામાં રાજા સાંઈ વખતથી પટેલ બાપા કરીને હતા. એ બમલિંગ થયા એને 30-35 વર્ષ થયા. પછી એના પછી આ વિઠ્ઠલ બાપુને ઓલું થયું, પછી 7 વર્ષ રહ્યા, 7 વર્ષ થયા બમલિંગ થયા એને 8મું વર્ષ ચાલુ થાય. એટલે એની જે કાંઈ સમાધિ પૂજન છે એની પુણ્યતિથિ ઉજવાય છે. ધામે ધૂમે એની જે કાંઈ વિધિ થાય એ બધી પૂજા કરી. બધા ભાવિકો, સેવકો, જાત્રા ખૂબ ઉમટી પડ્યા છે અને બધાએ ખૂબ દર્શનનો એ લાવો લીધો અને બધા મહાપ્રસાદ લીધો
અને બધા ખૂબ ધન્ય બન્યા. અને સાંજને 9 વાગ્યાથી હવા લગીની સંતવાણી છે. બધા ભાવિકો કલાકારો બધા પ્રેમથી લાગણીથી ખૂબ ખૂબ આવી અને સંતવાણીનો ઉત્સવ ખૂબ આનંદથી ઉજવવાના છે. જય દાદા. જુનાગઢમાં ભવનાથમાં રૂપાયતનના રોડ ઉપર આવેલ ગંગા આશ્રમ ખાતે 2 દિવસીય બાબા બાલકનાથજીની ચતુર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ હતી. પંજાબથી મોટી સંખ્યામાં સેવકો આ જગ્યા ખાતે આવ્યા હતા. બાબા બાલકનાથના સેવકોની સંખ્યા પણ દેશમાં વિશેષ જોવા મળે છે, પરંતુ પંજાબમાં તેના અનુયાયીઓ વિશેષ છે. પવન ચૌધરીએ કહ્યું કે બાબા બાલકનાથના આ મંદિરના નિર્માણને 4 વર્ષ થયા ત્યારે મહંત કમલનાથ બાપુના માર્ગદર્શન નીચે 2 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં ભવનાથમાં એક ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધુ સંતો સેવકોની ઉપસ્થિતિમાં નીકળેલી આ ધર્મયાત્રા ગંગા આશ્રમથી નીકળીને ભવનાથ વિસ્તારમાં પરિભ્રમણ કરીને પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સંતો અને સેવકો માટે મહાપ્રસાદ એટલે કે ભંડારાનું પણ આયોજન થયું હતું. મહંત કમલનાથ બાપુએ કહ્યું કે બાબા બાલકનાથનું મંદિર જૂનાગઢમાં રૂપાયતન રોડ ખાતે બનાવવામાં આવ્યું. આ ઐતિહાસિક ઘટનાને 4 વર્ષ થયા છે, જેની ઉજવણીમાં દેશભરમાંથી બાબા બાલકનાથના સેવકો ઉપસ્થિત રહ્યા છે. आज रोज गंगा आश्रम सिद्ध श्री बाबा बालकनाथ जन्मभूमि धाम में वार्षिक उत्सव पाठ उत्सव सालाना और मूर्ति स्थापना दिवस हर साल मनाया जाता है. और यहाँ से जुलूस बना के श्री पंचस्नान जूना अखाड़ा भवनाथ महादेव सब घूम के फिर वापस यहीं आते हैं मंदिर पे. और फिर कल का प्रोग्राम होगा, साधु संतों का भंडारा होगा और भी जो भगत जगत बटुक भोजन सभी ब्राह्मण भोजन सब होगा कल के दिन. आज का तो यही प्रोग्राम था, यहाँ से अखाड़े तक जाना, वहाँ से वापस यहाँ आना. हर साल कैसे आयोजन किया जाता है? हर साल का ही आयोजन है, ये ऐसे ही होता है जैसा. हाँ जी, मैं पवन चौधरी पंजाब का रहने वाला हूँ. अभी कनाडा पक्का हूँ पिया. तो पंजाब से हम हिमाचल में सिद्ध योगी बाबा बागनाथ की गुफा में हमारा कुल देवता है. हमारे पूर्व जनों से इनको पूजते हैं. तो वो उनका कर्म भूमि है हिमाचल. हिमाचल में हम शाह तलाई इधर उधर गुफा में जाते हैं. उसके बाद हमारे को कनाडा में ही पता चला कि ये बाबा जी, पहले तो हमारे को स्टोरी का पता था कि जूनागढ़ से आए हैं, जन्म स्थान का जूनागढ़ है. तो जूनागढ़ भी भक्तों ने ये फुवाड़े वाले हैं अमरजीत सिंह लखा, तो इन्होंने आके इधर ढूंढा जूनागढ़ में आके ते बाबा जी की जन्मभूमि में इधर मंदिर की मूर्ति स्थापना कर दी है. तो ये 6 साल थे ना, हाँ 4 साल से यहाँ पे पंजाब से और हिमाचल से हरियाणा से संगत अभी पूरी भर भर के आती है यहाँ पे. आज बड़ा, मैं भी कनाडा से आया हूँ इधर. आज बड़ा अच्छा लगा. 5-6 दिन हम रहेंगे इधर. भंडारा इधर सब कुछ आज तो आनंद आ गया जो आज इधर मजा आया है देखने में. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ શહેરમાં વિવિધ વિકસિત વિસ્તારોમાં સ્પા ચાલી રહ્યા છે અને સ્પા એટલે માણસના શરીરની શારીરિક મસાજ કરીને તેને શરીરને હળવું ફૂલ કરવાનો એક બિઝનેસ છે. પરંતુ ભૂતકાળમાં એવા અનેક દાખલાઓ બન્યા છે કે સ્પાની પાછળ ગોરખ ધંધા ચાલતા હોય અને એમાં પણ બેંકો કે પટાયાથી યુવતીઓને બોલાવીને સ્પા ચલાવવામાં આવતું હોય છે. ત્યારે જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ ગઈકાલે બી ડિવિઝન પોલીસે 8 થી 9 જેટલા સ્પાની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. અલબત્ત કોઈ પણ સ્પાની અંદર આડધંધા ચાલતા હોય તેવું સાબિત નથી થયું, પરંતુ પોલીસના જાહેરનામાનો ભંગ કરીને પરપ્રાંતીય લોકોને નોકરી આપવામાં આવી છે. આ બાબતની નોંધ લઈને પોલીસે આવા સ્પા સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. બી ડિવિઝન પીઆઈ જે પટેલે કહ્યું કે સ્પાની અંદર કોઈ પણ કુટનખાનું કે આડ ધંધા ચાલતા હોય તેવું સામે નથી આવ્યું, પરંતુ જે લોકોને નોકરીએ રાખ્યા છે એ પરપ્રાંતના છે અને એની કોઈ મંજૂરી પોલીસ પાસેથી લેવામાં આવી નથી, જેથી પોલીસે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દિન 2 ની સ્પા ચેકિંગ બાબતની ડ્રાઈવ રાખવામાં આવી હતી. જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 9 સ્પા આવેલા હતા. તે તમામની અલગ અલગ ટીમો બનાવીને તમામ સ્પા ચેક કરવામાં આવેલા હતા. તેઓ ધારાધોરણ મુજબ કાર્યવાહી કરે છે કે કેમ તે બાબતની ચકાસણી કરવામાં આવી હતી. એ દરમિયાન તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ નાઓ દ્વારા જે જાહેર કરવામાં આવેલું જાહેરનામું છે તેમાં જે સૂચનાઓ આપેલી હોય છે, જે સૂચનાઓનું પાલન કર્યું છે કે કેમ તે બાબતે ચેક કરતા એક પણ સ્પા દ્વારા જાહેરનામાની સૂચનાનું પાલન કરેલ ન હોવાથી તમામ 9 સ્પા ચાલકો વિરુદ્ધમાં જાહેરનામા ભંગ બાબતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને વધુમાં તેઓને સૂચના આપવામાં આવેલી છે કે આ સ્પામાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન ચાલે તે બાબતની કડક સૂચના આપવામાં આવેલી છે. તો પોલીસે અસામાજિક તત્વો ઉપર કસેલો કંજો વધુ મજબૂત બનાવ્યો છે. મોહમ્મદ એટલે કે હોલે હોલે નામના કુખ્યાત શખ્સનું ગઈકાલે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ કુખ્યાત શખ્સે ભૂતકાળમાં જ્યાં જ્યાં ભયનો આતંક ફેલાયો હતો તે સુખના ચોક અને આસપાસના વિસ્તારમાં પોલીસે હોલે હોલે અને તેના સાગરીતોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને જાહેરમાં માફી પણ મગાવી હતી. પોલીસે આ વિસ્તારના લોકોને નિર્ભીક રીતે રહેવા અપીલ પણ કરી હતી. સી ડિવિઝન પીઆઈ AB ગોહિલે કહ્યું કે જ્યારે આવા અસામાજિક તત્વો માથું ઉંચકશે ત્યારે પોલીસ એ માથા દાબી દેશે ને આ રીતે રિકન્સ્ટ્રક્શન કરાવીને પ્રજાના મનમાંથી ભય દૂર કરશે. હોલે હોલે વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે, ત્યારે 6 મહિના પહેલા પણ ગુનો નોંધાયો હતો. એની સામે રાયોટિંગનો ગુનો દાખલ કરીને પોલીસે ગઈકાલે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી હતી. ગત તારીખ 11/10/2025 રોજ જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલ હતો કે જેમાં બળજબરીથી કઢાયેલું તથા રાયોટિંગનો ગુનો બનેલ હતો. આ ગુનાના કામે મોહસિન ઉર્ફે ફેજલ ઉર્ફે હોલે હોલે ફિરોઝ ખાન મલેક તથા અવેશ હુસેનભાઈ મતવા બંને રહે જુનાગઢ વાળા ઉપર ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં આજરોજ આ બંને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ હતા અને બનાવવાળી જગ્યા કે જે જગ્યાએ તેઓ અવારનવાર ક્રાઇમ કરતા હતા એ જગ્યા ઉપર લઈ જઈ તેઓને રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું. તેમજ આ કામે 251/22ના કામે મોહસિન ઉર્ફે ફેજલ ઉર્ફે હોલે હોલે નાઓને ગુજસી ચોકના કામે તેઓનો કબજો સુરતથી ખાતે મેળવેલો હતો. તેમજ આ મોહસિન ઉર્ફે હોલે હોલે છે તે 27 ગુનાના કામે તેનો કબજો લેવામાં આવેલ હતો. આ મોહસિન ઉર્ફે હોલે હોલે છે તેઓ અવારનવાર આવી પ્રવૃત્તિ આચરે છે, જેથી તેઓને આજરોજ બનાવવાળી જગ્યાએ જઈ રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્રના ઔદ્યોગિક એકમોમાં નોકરી માટે રોજગાર કચેરી દ્વારા રોજગાર મેળો યોજાયો. મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનોએ નસીબ અજમાવ્યું.
2014માં શરૂ થયેલ સફાઈ અભિયાન આજે 11 વર્ષ પછી પણ નિષ્ફળ દેખાય છે. GTPL જૂનાગઢ ન્યૂઝ બંને વર્ષના સફાઈના અહેવાલ સાથે તંત્રનું દોરે છે ધ્યાન. ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત વિઠ્ઠલ બાપુની 8મી પુણ્યતિથિ નિમિત્તે સમાધિ પૂજન, પ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા. અને જૂનાગઢ શહેરમાં કાર્યરત 8 થી 9 સ્પાની પોલીસે કરી સરપ્રાઇઝ વિઝિટ. ગોરખ ધંધા તો ન પકડાયા, પરંતુ પોલીસના નિયમોનો ભંગ થતા પોલીસે કરી કાર્યવાહી. તો આ સાથે મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.